ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ શ્રી સજાનંદ સ્વામી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન, એમના દિવ્ય ચરણ કમલમાં અનંત કોટી નમસ્કાર, દંડવત પ્રણામ, અનંત કોટી પ્રદક્ષિણા અને અનંત કોટી દિવ્ય પુષ્પાર્પણ સહિત જય શ્રી સ્વામિનારાયણ. અને ભગવાનના જે મુક્તો છે, ભક્તો છે, સંત પરંપરા આજે જેટલી વિરાજમાન છે કે આજે જે જગતમાં છે, દરેક સંતોના ભક્તોના ચરણોમાં અનંત કોટી નમસ્કાર. જય શ્રી સ્વામિનારાયણ. આપણે વેદરસ નું જે નિરૂપણ લીધું છે તો આગળ ચલાવીએ છીએ. થોડો બ્રેક વચ્ચે પડી ગયો, પણ હવે પ્રયત્ન થોડો ફરીથી કરીએ. આ તો વાત એવી છે કે ભગવાનની ઈચ્છા વગર કશું થતું નથી, અને આપણું અંતઃકરણ પણ એક પ્રકારની તૈયારી હોવી જોઈએ આના ઉપર મનન આપણે શું કહે કે થોડું આના ઉપર વાત કરવા માટે. બાકી તો થતું આપણા હાથમાં છે જ નહીં કશું, ભગવત ઈચ્છાથી થતું હોય છે બધું. તો આપણે થોડું આગળ જઈએ છીએ વેદરસમાં. ફરીથી હું જે પેરેગ્રાફ ફરીથી વાંચું છું અને આપણે પછી મનન ચિંતન શાંતિથી કરી શકીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. બીજું લખવા કારણ એમ છે જે પરમહંસને પોતાના મનમાં જાગ્રત અવસ્થાને વિષય કામ ક્રોધાદિકના અતિશય સંકલ્પ ઉત્પન્ન થાય તે પરમહંસને એમ વિચાર કરવો છે, આ દેહને સંકલ્પથી હું નહીં, હું તો એનો દ્રષ્ટા છું. વળી તે દ્રષ્ટાનો વિચાર જીવન મુક્તના લક્ષણને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જે પુરુષોત્તમની મૂર્તિને વિશે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્ય યુક્ત અને જાગ્રત સ્વપ્નને સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત તેને જ્યારે જાગૃતમાં સંકલ્પ થાય છે ત્યારે તે સંકલ્પને શમાવવા સારું ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત સંભાળીને મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને તે જીવન મુક્ત શમાવે છે. તેવી જ રીતે તે પરમહંસ પોતાના દેહને નખથી શિખા પર્યંત ચિંતન કરીને અંગને ખોટા કરે ને પોતાને દ્રષ્ટા માને. હવે અહીંયા આપણે છેલ્લી જે લાઈન છે, અહીંયા છેલ્લી જે લીટી છે કે પરમહંસને પોતાના દેહને નખથી શિખા પર્યંત ચિંતન કરીને અંગને ખોટા કરે ને પોતાને દ્રષ્ટા માને. બરાબર. એટલે અહીંયા આપણે ઘણી બધી લાઈન, આપણે જે પહેલાંના જે 2 પેરેગ્રાફની લાઈન ઉપર નિરૂપણ થોડું કરેલું છે પહેલાં, તો હવે અહીંયાથી લઈએ છીએ કે ભગવાનની મૂર્તિનું ધ્યાન તો કરવું જ પડે. એટલે 2 સાધન બતાવેલા છે. એ સાધન એવા છે કે જીવન મુક્ત કેવા છે કે એ જીવન મુક્તનું જે જીવન મુક્તપણું જે છે એ જીવન મુક્તપણું છોડતા નથી અને પોતે જ સ્વતંત્ર રહ્યા કરે છે. એ સ્વતંત્ર જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં સ્વતંત્ર બની ગયા છે. એ આપણે એના વિશે પણ વાત પહેલાં થોડી થયેલી. તો એવા જે જીવન મુક્ત સંત એની સ્વતંત્રતા છોડતા જ નથી. એ કેવું કહેવાય, અદ્ભુત વાત છે ને આ. અને જો સંકલ્પ થાય, આમ તો એમને કોઈ એવો સંકલ્પ થાય નહીં, પણ જો સંકલ્પ થાય તો એને શમાવવા સારું શું કરે છે? શમાવવા સારું એનો અર્થ એ છે કે એને દબાવી દે છે એવું નથી, પણ એને શાંત પાડી નાખે છે. તો ભગવાન સાથે વધારે એ લક્ષ્ય જોડે છે કે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને જીવન મુક્ત શમાવે છે. લક્ષ્ય એટલે ભગવાન નારાયણ છે, ભગવાન પુરુષોત્તમ નારાયણ, એમનું એ લક્ષ્ય છે. ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત સંભાળીને મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને જીવન મુક્ત શમાવે છે. કે લક્ષ્ય એકદમ સોલિડ બાંધ્યો હોય કે ભગવાન જ એક લક્ષ્ય છે, ધ્યેયો નારાયણો હરિ. તો પછી આવી રીતે મૂર્તિ સાથે એટલું બધું પ્રેમ, એટલું બધું લક્ષ્ય, એટલા બધા ભજન કીર્તન બધું ચાલ્યા કરે, વંદુના પદો અને મૂર્તિના પદો અને આવી રીતે બધું ચાલ્યા કરે, સંત મહિમાના પદો, એવી રીતે કરતાં એ સંકલ્પ બધા શમી જાય છે. પણ અહંકાર જીવમાં એવો બેઠો છે કે એ કરવા નથી દેતો. પણ મહારાજ શું કહે છે કે જે મોટા પરમહંસો છે, જે મોટા ભક્તો છે, જેને આવી તૈયારી છે કે હવે સંકલ્પને શમાવી દેવા છે, ભગવાનની અંદર જ લીન કરી નાખવા છે, એના માટે આ પ્રક્રિયા, આ સાધના બતાવેલી છે. પહેલાં તો મહારાજે એવું કીધું કે પોતાને દ્રષ્ટા માનવું. એક પહેલાં તો માનવું પડે કે હું આત્મા છું, બ્રહ્મ છું, અને આત્મનિષ્ઠા કહેવાય. બરાબર. કે આ શરીર જે છે, દેહ અને સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર
અને આ જે બધા સંકલ્પો જે સૂક્ષ્મ શરીરમાં છે એ તો હું છું જ નહીં, મારું સ્વરૂપ જ જુદું છે. હું ચૈતન્ય છું, હું દિવ્ય છું, હું એનો દ્રષ્ટા છું. આ સંકલ્પનો, શરીરનો, દેહનો, 3 દેહનો, આ જગતનો બધાનું હું જોનારો છું. જે જોનારો જે છે એ દ્રષ્ટા છે, એની અંદર પરબ્રહ્મ રહેલા છે સાક્ષી રૂપે. બરાબર. એટલે એ દ્રષ્ટા સુધી પહોંચવા માટે અહીંયા બધી પ્રક્રિયા બતાવેલી છે. એટલે મહારાજ કાગળ આજે લખે છે, વેદરસ એ પત્રો લખેલા પરમહંસોને, અને ખાસ તો એના માટે લખેલું છે, આપણે બધા માટે છે. કારણ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર બધા વિચિત્ર સંકલ્પો થયા જ કરે, અને પછી ભળી જવાય, અને પછી મન એવી વિચિત્ર વસ્તુ છે કે પછી એમાંથી શક્તિનો નાશ થઈ જાય અને માયાની અંદર વધારે લપટાઈ જાય, અને આવી રીતે 3 અવસ્થામાં બંધન થઈ જાય. આવું બધું થતું હોય છે. એટલે મહારાજને કરાવવું શું છે કે 3 અવસ્થાની અંદર સ્વતંત્રતા પ્રાપ્ત કરાવી છે. પોઈન્ટ તો આટલો થઈ ગયો ને, આટલું તો બહુ ક્લિયર. એટલે પહેલાં 2 જ પેરેગ્રાફ છે, એટલે પહેલાં 3 પેરેગ્રાફ. પહેલાં તો મહારાજે અહીંયા વંદન કર્યું છે સ્વયં પ્રકાશાનંદ સ્વામીને બધા પરમહંસોને, પછી જય સચ્ચિદાનંદ કીધું, અને પછી આ વેદરસના 2 જ પેરેગ્રાફ આપણે હજુ લઈએ છીએ. પહેલાં જ 2 પેરેગ્રાફ છે. બરાબર. તો એમાં સ્પષ્ટ બહુ થવું જોઈએ, કારણ કે અનુભવ ઉપર જવાની વાત છે કે સંકલ્પ જ્યારે થાય છે ત્યારે સંકલ્પ વિકલ્પ ભગવાન સિવાય બીજા જે માયા સંબંધી, ભોગ સંબંધી, દેહ અભિમાન સંબંધી, રાગ દ્વેષ સંબંધી, આ બધું જે કચરો છે એને બધા માયા સંબંધી સંકલ્પ કહેવાય. ને એમાંથી જીવ અતિશય દુઃખને પામે છે, બંધાઈ જાય છે. એનું જે મગજ જે છે, બ્રેઇન જે છે, એની અંદર ચેન્જીસ બધા થતા હોય. એ બધી વસ્તુ બહુ આમ સાયન્સના દ્રષ્ટિથી પણ બહુ તેના ઉપર નિરૂપણ આપણે કરી શકીએ, ઇંગ્લિશમાં કરીશું કોઈક વાર. પણ અહીંયા મહારાજના શબ્દ પ્રમાણે જઈએ, શ્રીજી મહારાજ, કે પુરુષોત્તમની મૂર્તિ એટલે પોતાની મૂર્તિ, પોતે જ છે ભગવાન પુરુષોત્તમ નારાયણ, એટલે મનુષ્યાકૃતિ ધારણ કરીને આવેલા સ્વામિનારાયણ ભગવાન. તો પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્ય યુક્ત, એટલે જે મૂર્તિ લક્ષ્ય છે, ભગવાન એક લક્ષ્ય છે. બાકી આ માયાના બધા પ્રોસેસ છે બધા, એ તો કોઈ લક્ષ્ય નથી. એ તો એક થોડા ટાઈમ માટે બધી વસ્તુ છે. ઇન્દ્રિય અંતઃકરણનો બધો ભાવ છે, અને એમાંથી આ જીવ એવી રીતે બંધાઈ ગયો છે કે પૂછો નહીં. બરાબર. તો પણ મહારાજ અહીંયા બતાવે છે કે દ્રષ્ટાનો વિચાર કેવી રીતે કરવો. આપણે પહેલાં પણ વાત થયેલી કે એ દ્રષ્ટાંત આપે છે. જીવન મુક્તના લક્ષણને દ્રષ્ટાંતે કરીને કહીએ. જીવન મુક્ત કેવા છે, એના લક્ષણ કેવા છે, એ કેવી રીતે રહે છે, કેવી રીતે વિચારે છે, શું કરે છે જીવન મુક્ત. એ તો એ જીવન મુક્તનું દ્રષ્ટાંત આપ્યો છે કે આવી રીતે કરવું. દ્રષ્ટાંત કેમ આપ્યો? કારણ કે એકદમ આપણે દ્રષ્ટાનો વિચાર કેવી રીતે કરીએ ખ્યાલ ના આવે, એટલા માટે એ દ્રષ્ટાંત આપેલો છે. અને દ્રષ્ટાંતમાં આખી પ્રક્રિયા બહુ સુંદર બતાવેલી છે. એટલે 2 પ્રકારની સાધના મહારાજે બતાવેલી. એક તો ભગવાનની મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરવો, એટલે ભગવાનની મૂર્તિને આગળ ધારવી એટલે નેત્ર આગળ ધારવી, એવી રીતે મૂર્તિના દર્શન કરવા. બહુ એટલે ભજન કીર્તન તો 9 પ્રકારની ભક્તિ ચાલુ રહેવી જોઈએ. અને 9 પ્રકારની ભક્તિ તો કરતા એ દર્શન આમ સંલગ્ન દર્શન થાય છે. આમ બહુ સુંદર રીતે સાંગ અને ઉપાંગ અને જુદા જુદા પ્રકારના ધ્યાન આવે છે. એની અંદર મહિમા છે બધો. અને આવી રીતે કરતા એ સંકલ્પ શમી જાય છે. અને બીજી સાધના શું બતાવેલી છે કે મહારાજ એવું કહે છે કે તેવી જ રીતે તે પરમહંસ પોતાના દેહને નખથી શિખા પર્યંત ચિંતવન કરીને અંગને ખોટા કરે ને પોતાને દ્રષ્ટા માને. એટલે અંગ જે છે, આજે પુરુષનું અંગ હોય, સ્ત્રીનું અંગ હોય, પગ છે, હાથ છે, નાક છે, એ એક જે આકાર છે એને ખોટા કરી નાખે. તો એનો વિચાર કેવી રીતે કરવો, તો એ 3જા પેરેગ્રાફમાં પછી અહીંયા આવે છે. અને તે વિચાર કરવામાં નેત્રને વિચાર કરે ત્યારે નેત્રને ખોટા કરે, અને મુખને વિચારે ત્યારે મુખને ખોટું કરે, છાતીનો વિચાર કરે ત્યારે છાતીને ખોટી કરે, હાથનો વિચાર કરે ત્યારે હાથને ખોટા કરે, પગને વિચાર કરે ત્યારે પગને ખોટું કરે, કેડનો વિચાર કરે ત્યારે કેડને ખોટી કરે, પિંડીનો વિચાર કરે ત્યારે પિંડીને ખોટી કરે, વાસાનો વિચાર કરે ત્યારે વાસાને ખોટો કરે, પગનો વિચાર કરે ત્યારે પગને ખોટા કરે. એ સર્વે જે પોતાના દેહના અંગ તેના વિચારનો કરનારો જે આત્મા, તે આત્માને વિશે યથાર્થ પોતાને વિશે પોતાપણું માને અને આ દેહને ખોટો માને. એટલે આ 3rd પેરેગ્રાફ, એટલે ફર્સ્ટ પેરેગ્રાફ
તો વંદન કર્યું પછી આ 3 પેરેગ્રાફ આવે છે, એની અંદર મહારાજે આખી પ્રક્રિયા બતાવેલી છે કે પહેલાં નેત્રની વાત કરી કે અને તે વિચાર કરવામાં નેત્રને વિચારે ત્યારે નેત્રને ખોટા કરે કેવી રીતે કે ભગવાન સિવાય બીજા બધા આકારમાં જે વૃત્તિ જાય છે એ વૃત્તિ જ ખોટી છે. બાકી આંખ તો રહેવાની છે, પણ આંખ એના માટે છે કે ભગવત દર્શન, ભગવાનના સંતોના દર્શન, ભગવાનની મૂર્તિના દર્શન, મંદિરોના દર્શન, શાસ્ત્રોનું વાંચન થાય, એટલે એનો સદુપયોગ, દિવ્ય ઉપયોગ થાય, એ સેવામાં લાગી જાય. આંખ જે છે એ ભગવાનની અખંડ સેવામાં લાગી જાય તો એને કહેવાય આંખને ખોટા કર્યા કહેવાય. બરાબર, આ એક નિરૂપણ આવી રીતે આપણે કરી શકીએ. બાકી આંખ તો એક સ્થૂળ શરીરનો એક પાર્ટ છે, એનો કોઈ, એટલે આંખ જે ખોટી રીતે બધા જુદા જુદા અનેક પ્રકારના રૂપની અંદર બંધાઈ જાય છે, તો એ જે બંધન જે છે એ તોડવા માટે મહારાજ આવું કહે છે કે આંખ જે છે એને, કે આંખ તો એક ઇન્દ્રિય છે, બરાબર, એક ફિઝિકલ બોડીનું, એક સ્થૂળ શરીરનો એક પાર્ટ છે, તો એને ખોટા કરવા એટલે આંખની પાછળ જે વૃત્તિ જે છે એ વૃત્તિ ભગવતમય બની જાય, પુરુષોત્તમ આકાર વૃત્તિ બની જાય, અને એ વૃત્તિની પાછળ કે વૃત્તિથી પણ સૂક્ષ્મ છે આત્મ ચૈતન્ય, એ દ્રષ્ટા સુધી પહોંચવા માટે આ પ્રક્રિયા બતાવેલી છે કે ભગવાનની અંદર વૃત્તિઓ રહ્યા કરે, અને આંખ જે છે એ કેવળ ભગવાન અને ભગવાનના ભક્ત, ભગવાન અને ભગવાનની વિભૂતિઓ, શક્તિઓ જે છે બધું એ ભગવાન સંબંધિત વિચાર બધું આવ્યા કરે, પણ ભગવાન વિના બીજું કશું ના દેખાય એની અંદર. એટલે એમાં પછી અહંકારને લઈને વૃત્તિ ફેલાઈ જાય છે, વૃત્તિ તૂટી જાય છે, ભગવાનમાંથી જુદા જુદા આકારોમાં બંધાઈ જાય છે. ખાસ તો એમાં પછી મધ્યનું 30મું વચનામૃતની અંદર પણ મહારાજે લખેલું છે, બરાબર. અનેક વચનામૃતમાં આંખ અને કાનની બધી વાત, આ બધા ઇન્દ્રિયો અંતઃકરણની વાત લખેલી છે. એટલે ભગવાને આંખ આપેલી છે, એ એમને જ આંખ આપેલી છે, એમને જ કાન આપેલા છે, એમને જ છાતી આપેલી છે, તો ખોટી કેમ કરવી અને કેવી રીતે કરવી? કે એ ખોટું એટલે કેવી રીતે છે કે એનો મારો આકાર નથી, એ હું તો જુદો છું આનાથી. આપણો પણ આકાર જ છે, પણ એ અક્ષર મુક્ત તરીકે આકાર છે, કારણ કે આમ તો આત્મ ચૈતન્ય નિરાકાર છે, દ્રષ્ટાનો તો કોઈ આકાર નથી એવી રીતે. પણ ત્યાં સુધી પહોંચવા માટે આ જે શરીરના જે ભાવો છે એનાથી બહાર નીકળવું, એનો અર્થ આટલો થાય, બરાબર. એટલે મહારાજના શબ્દ આપણે ફરીથી જોઈએ, અને વિચાર કરવામાં નેત્રને વિચારે ત્યારે નેત્રને ખોટા કરે. એટલે જ્યારે આપણે વિચાર કર્યા કરીએ, ભગવાન સંબંધી વિચાર, ભગવાનની મૂર્તિનો વિચાર, એટલે મૂર્તિનું જે ધ્યાન જે છે, અંગનું ધ્યાન, એમનું જે આકાર, એમનો મહિમા એ મુજબ ન જાણજો રે, બીજામાં એક સૌ આકાર પ્રીતિ તોડજો રે, જાણી જૂઠા કુટુંબ પરિવાર જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. એ જે ઓરડાના જે પદ છે એની અંદર આ બધું આજે મહારાજે પોતાના સ્વરૂપની વાત કરેલી છે. ત્યાં પ્રેમાનંદ સ્વામીએ ત્યાં પદ રચેલા છે. એટલે એ જે વાત કરેલી છે કે સ્વરૂપ બતાવેલું છે એ આપણા અંતરમાં એકદમ ફિક્સ હોવું જોઈએ કે સ્વરૂપ આવું છે, ભગવાન જ સર્વ કરતા છે, સર્વ આનંદમય છે, સર્વ આનંદ કંદ છે, બધું એની અંદર જ છે. એટલે એવી રીતે એ મૂર્તિ સાથે સંલગ્ન થવું, અને એ સંલગ્ન થતાં જે શરીરનું જે ચિંતવન છે એ શરીરને કેવી રીતે ખોટા કરી નાખવા, કે નેત્રનો વિચાર કરે, હાથનો વિચાર કરે, પગનો વિચાર કરે, જુદા જુદા અંગનો વિચાર આપણે કર્યા કરીએ છીએ, તો આપણે વિચારની ધારા ભગવાન તરફ જ હોવી જોઈએ, અને વૃત્તિઓ શરીરમાંથી ખેંચીને ભગવાનમાં જોડવી. આને કહેવાય સ્વરૂપનિષ્ઠા, આત્મનિષ્ઠા, આને કહેવાય એક બહુ દિવ્ય પ્રકારનું ધ્યાન, એટલે મહા ધ્યાન છે આ. એટલે આપણે જે સત્સંગ કરીએ છીએ જનરલી, જેટલી સાધના જે છે એ બધી સાધના કરતાં આ એક પોઈન્ટ આવી જાય કે ભગવાન જ એક સત્ય છે, અને એટલી બધી વૃત્તિ જોડાઈ જાય ભગવાનમાં કે શરીરના જે ભાવો છે, શરીરનો આકાર છે, શરીરની અંદર જે આસક્તિ છે, શરીરને વિશે વિચાર છે, એ બધો વિચાર ભગવાનમય થઈ જાય છે. આનો એટલે 2 સાધનનો મર્મ આટલો છે, બરાબર. એટલે અહીંયા પોઈન્ટ બહુ મનનીય, અને આ સાધનાની વાત છે કે, અને
આવી રીતે સાધના જેને કરવી હોય, પોતાના સદગુરુની અંદર દંડવત પ્રણામ અનેક કરવા, વેદરસ હાથમાં લેવો, અને જેને ખરેખર એવા મહાન સંત હોય, જેની સ્થિતિ થઈ ગઈ હોય આવી રીતે, એ દિવ્ય સાધુ હોય, જેને ભગવાન અખંડ ધારણ કર્યા હોય, એમના ચરણોમાં દંડવત પ્રણામ કરવા અને આવી રીતે માગવું કે તમે આશીર્વાદ આપો. એમની દ્રષ્ટિ થવી જોઈએ. મોટા પુરુષની દ્રષ્ટિ થાય ત્યારે આ બધી વસ્તુ સિદ્ધ થાય છે. બાકી આ થતું નથી. બાકી આપણી આંખ તો 1000 ડિરેક્શનમાં ફરતી હોય, બરાબર. એટલે વિચાર કરવામાં બેસીએ ત્યારે ભગવાનની મૂર્તિ આગળ ધારીને ધ્યાન કરવા માટે બેસીએ ત્યારે આ સંકલ્પો બધા શમાવવા માટે આની આ બધી પ્રક્રિયા છે. અને કારણ કે સંકલ્પ શમી જાય બધા, ત્યારે તો પછી શું થઈ જાય છે કે સર્વે પોતાના દેહના અંગનો વિચારના કરનારો જે આત્મા. વિચાર કોણ કરે છે? આવો એ આત્મ ચૈતન્ય કરે છે, વિચારના કરનારો. પણ વિચાર આપ્યો છે કોને? ભગવાનને આપેલો છે, બરાબર. તો વિચાર કોનો વિચાર છે? સ્વામિનારાયણ ભગવાનને આ વિચાર આપેલો છે. શાસ્ત્ર માત્રનું મહાસાર છે. આ મોટી સાધના છે, અલૌકિક સાધના છે. એટલે વિચાર, આ વેદરસના જે એક લાઈન જે છે એ સ્વામિનારાયણ ભગવાનના વિચાર, એમની વિચારધારા છે. એટલે એમને સાધના બતાવેલી છે, એમને આખું બતાવેલો છે માર્ગ કે આપણે શું કરવું જોઈએ. તો આ વિચાર જો આપણા હાથમાં આવી જાય તો આપણું કામ થઈ જાય. કે મહારાજના મુખમાંથી જે વાણી નીકળી આપણે વચનામૃત કહીએ, અને મહારાજે પોતાના અંતરનું રહસ્ય રૂપ જે પત્રો લખ્યા એ વેદરસ કહીએ. બધું એક જ છે, મહારાજની જ બધી વાણી છે, બરાબર. એટલે આ નક્કર ઘી છે. તો હવે આ વિચાર હાથમાં આવવો જોઈએ. પણ ક્યારે આવે? પહેલાં તો આવી વાત સાંભળવી અને મહારાજના વચન સત્ય છે, પરમ સત્ય છે, અલૌકિક છે, દિવ્ય છે, અનિર્દેશથી ભગવાન બોલે છે. આ બધું આપણા અંતઃકરણમાં એની શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ મચિરેનાધિ ગચ્છતિ. ગીતાજીનો શ્લોક છે, બરાબર. એટલે શ્રદ્ધા, પહેલા વચનમાં શ્રદ્ધા કે આ સત્ય છે એ, અને પછી આવી રીતે એ માર્ગ ઉપર ચાલવું. ભગવાન અને ભગવાનના સંતની કૃપાથી એમને પ્રાર્થના કરવી કે આ વિચાર આપણા હાથમાં આવી જાય. અને આ વિચાર, કારણ કે મહારાજ શું કહે છે કે તે વિચાર કરવામાં નેત્રને વિચારે. એટલે વિચાર જ્યારે કરીએ કે અંગને ખોટા કેવી રીતે કરવા, કે હું કોણ છું? હું ચૈતન્ય છું. એટલે અંગનો કંઈ અવગુણ કે એવું નથી કે એને કંઈ તોડી નાખવા કે મારી નાખવા કે એવું કશું નથી. એનાથી જુદું પડવું. આમ તો અંગ તો બધા રહેવાના જ છે. એ તો ખરેખર સેવા માટે જ છે. બધું આખું શરીર અને ઇન્દ્રિય અંતઃકરણ બધું ભગવાનમય રાખવા માટે છે. પણ જ્યારે ભગવત આકાર વૃત્તિ કરીએ ત્યારે દેહને વિશે એટલી બધી આસક્તિ રહ્યા કરે છે કે દેહ જ હું છું. એને તોડવા માટે, એનાથી બહાર નીકળવા માટે મહારાજના શબ્દ એવા છે કે તે વિચાર કરવામાં નેત્રને વિચારે ત્યારે નેત્રને ખોટા કરે. નેત્રને વિચારે એટલે નેત્ર છે પણ કે આંખ દ્વારા બધું દેખાય છે, પછી આંખ જ હું છું એવું આપણે લાગે કે એના દ્વારા કેટલા બધા અનુભવ થાય છે. તો ભગવાન સિવાય, ભગવાનના સંબંધ સિવાય જેટલા અનુભવો છે એ વિવેકથી બાજુમાં મૂકી દેવા. એ તો રહેવાના, અને જગત સંબંધી અનુભવ બધા આપણા ચિત્તની અંદર રહેવાના તો ખરા, પણ એ અનુભવ સત્ય નથી. એ થોડા ટાઈમ માટે છે અને એને ખોટા કરી નાખવા. અને આપણે જ્ઞાન પ્રલય પણ કહીએ, બરાબર. એટલે નેત્રને ખોટા કરવા એટલે નેત્રમાંથી જે આહાર આવે છે એ ભગવાન સિવાય જે બધા રાગ, દ્વેષ, ક્લેશ, અહમ, મમત્વ, વાસનાઓ બધું, આ બધું અનંત પ્રકારની સ્ત્રી પુરુષનો જે ભોગ જે છે, કે આ જે લોભ છે, પૈસાની ઈચ્છા છે, માન મોટપની ઈચ્છા છે, આ જે અનેક બધી વસ્તુ આ આંખોમાંથી જે થાય છે અનેક, બરાબર, એ બધી ખોટી છે. કેવું કહેવાય? અને જેને આ નથી કરવું આવી રીતે, એને આ વચનમાં જો વિશ્વાસ ના હોય એક પોઈન્ટ છે, અથવા એને વિશ્વાસ પણ હોઈ શકે પણ જીવને બીજું કંઈક ભોગ કરવો છે ભગવાન સિવાય, આવું પણ હોઈ શકે, બરાબર. એટલે ઘણી વાર ભક્તો પણ હોય છે, બહુ મોટા ભક્તો, પણ એ તો પણ હજુ કંઈક ને કંઈક બધી બીજી ઈચ્છાઓ રહ્યા કરે છે. એટલે આ તો બધી સાધના બતાવેલી છે. જીવન મુક્ત
કેવી રીતે જીવન મુક્ત રહ્યા જ કરે છે. એ ફરીથી વિષય વાસનામાં કોઈ દિવસ વિષય આપણે જીવ જેવા થતા નથી. એ જીવન મુક્તની સ્વતંત્રતા રહ્યા કરે છે, મહારાજ કહે છે. તો સ્વતંત્રતા બહુ મોટી વાત છે, અને સ્વતંત્રતા અખંડ સ્વતંત્રતા રહ્યા કરે છે. જાગ્રત અવસ્થામાં, સ્વપ્નમાં અને સુષુપ્તિમાં ત્રણે અવસ્થા તો ખરી, પણ એમાં સ્વતંત્ર બની ગયા છે. એમાં બધા દિવ્ય અનુભવ થાય છે. એમાં કોઈ પ્રકારની ખેંચતાણ, રાગ, દ્વેષ, ક્લેશ બીશ એવું કશું નથી આવતું, અને ભગવાન સંબંધી વિચાર આવે છે. એટલે અંગને ખોટા કરવાની પણ સાધના છે. અહીંયા નેત્રને ખોટા કરવા એ વિવેકથી જે બાજુમાં મૂકી દેવું છે, જેને લઈને અંતઃકરણ ભ્રષ્ટ થાય છે, બધું બાજુમાં મૂકી દેવું. તો પછી મહારાજ આગળ એવું કહે છે. અને મુખને વિચારે ત્યારે મુખને ખોટું કરે. મુખને કેવી રીતે ખોટું કરવું? આજે મુખ જે છે, આપણે ઘણીવાર કેટલું બધું આસક્તિ હોય છે કે હું આમ છું અને તેમ છું, અને આપણે અરીસામાં જોયા કરીએ, અને મેકઅપ અને જાત જાતનું બધું ક્લોધિંગ અને જાત જાતનું બધું છે. તો આપણો આકાર ચૈતન્ય છે. માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તે તિનારું. તો કોનું મુખ રાખવું? ભગવાનનું. ભગવાનનો આકાર સત્ય છે, બીજા બધા આકાર ખોટા છે. બરાબર? એટલે મુખ, પોતાનું જે મુખ છે એ તો બધું પરિવર્તનશીલ છે, બધી વસ્તુ. તો એને પણ ખોટું કરી નાખવું. એવી રીતે છાતીનો વિચાર કરે ત્યારે છાતીને ખોટી કરાવવા અઘરી વસ્તુ છે, કારણ કે પુરુષના મનમાં સ્ત્રીને વિશે એવી આસક્તિ છે. એ તો મહારાજના જ શબ્દ છે. વેદરસમાં નિષ્કામી વર્તમાનમાં ચોખ્ખી વાત મહારાજે કરેલી છે કે પુરુષનું મન સ્ત્રીના ગુહ્ય અંગને વિશે રહ્યા કરે છે, અને સ્ત્રીનું પણ બંધન એવી રીતે પુરુષને વિશે છે. એ સ્ત્રી પુરુષ આસક્તિ, એટલે છાતીની વાત ત્યાં પણ આવી જાય છે, હાથની પણ વાત, આખા અંગની વાત આવી જાય છે એની અંદર. નિષ્કામી વર્તમાનમાં એ આવશે, આપણે જ્યારે આવીશું તે એ પોઈન્ટ્સ ઉપર આપણે લઈશું. એની અંદર મહારાજે બહુ ચોખ્ખા શબ્દમાં વાત કરેલી છે. નિષ્કામી વર્તમાનનું જે ચેપ્ટર છે, જે ભાગ છે એની અંદર. તો છાતીનો વિચાર કરે ત્યારે છાતીને ખોટી કરે. એટલે આમાં એક દ્રષ્ટિ એવી પણ છે કે હાડકા છે, માંસ છે, લોહી છે, બધું આવું બધું ભરેલું છે. તો એની અંદર શું આસક્તિ કરવી? ચૈતન્ય તત્વ સત્ય છે. ભગવાન મહાચૈતન્ય છે, દિવ્ય છે, એ અલૌકિક છે, એ સચ્ચિદાનંદ વિગ્રહ છે. એની અંદર આસક્તિ રાખવી. બરાબર? તો પેટને વિચાર કરે ત્યારે પેટને ખોટું કરે. પેટની પણ વાત છે. આવી રીતે ખાવું પીવું તો પડે, પણ એ બધું એક શરીરને ટકાવવા માટે ભગવાનની સ્મૃતિએ સહિત એ કેવી રીતે ભોજન કરવું આત્મરૂપે થઈને, એની પણ બધી વાત છે. કેડનો વિચાર કરે ત્યારે કેડને ખોટી કરે. એવી રીતે કેડને પણ, પિંડીનો વિચાર કરે ત્યારે પિંડીને ખોટી કરે, એની પણ વાત છે. દરેક આકાર, વાસાનો વિચાર કરે ત્યારે વાસાને ખોટો કરે, પગનો વિચાર કરે પગને ખોટા કરે. એ સર્વે જે પોતાના દેહના અંગ, એટલે બધા જે અંગ છે શરીરના, તેના વિચારનો કરનારો જે આત્મા, એટલે આ પ્રકારનો જે વિચાર કોણ કરે છે? વિચારનો કરનારો એ આત્મા જ છે. બરાબર? તે આત્માને વિશે યથાર્થ પોતાને વિશે, એટલે આત્માને વિશે યથાર્થ પોતાને વિશે પોતાપણું માને. એટલે આ એક પ્રકારની માન્યતા છે. આવી રીતે વિચાર કરતાં કરતાં એક દ્રઢ માન્યતા ઊભી થાય છે, નિષ્ઠા ઊભી થાય છે. પહેલાં તો આત્મનિષ્ઠા ઊભી થાય. આત્મનિષ્ઠા કેળવી કેવી રીતે? તો આવી રીતે કેળવાય. તો મહારાજે ચોખ્ખું બતાવેલું છે કે આત્મનિષ્ઠા, આને જ કહેવાય આત્મનિષ્ઠા. આનો એક અર્થ છે, આવી રીતે એક પ્રકારની આત્મનિષ્ઠા છે કે પોતાપણું માન્યતા ઊભી થાય છે કે હું બ્રહ્મ છું, દિવ્ય છું. આવી રીતે વિચાર કરતાં કરતાં અંતઃકરણ શુદ્ધ બની ગયું હોય, પવિત્ર બની ગયું હોય, દિવ્ય બની ગયું હોય, સ્થિર બની ગયું હોય, બધું બની ગયું હોય. અને આવી રીતે કરતાં કરતાં પછી એક સ્થિતિ એવી આવી જાય, એક દ્રઢ માન્યતા થઈ જાય કે આ દેહ ખોટો છે. બરાબર? કે આત્મા સત્ય છે. આત્માને વિશે યથાર્થ પોતાને વિશે, યથાર્થ શબ્દ વાપર્યો મહારાજે. શબ્દો પર ધ્યાન રાખે. યથાર્થનો શું અર્થ છે? કે જેમ છે તેમ ચોખ્ખું જ્ઞાન થઈ ગયું, આની અંદર ચોખ્ખી સમજણ થઈ ગઈ, અને આપણી વૃત્તિ પવિત્ર, દિવ્ય અને વિવેકાત્મક બની ગઈ છે. આત્મા અનાત્માનો વિવેક એકદમ ચોખ્ખો બની ગયો. મહારાજે કીધું ને, સારંગપુરના કંઈક વચનામૃતમાં છે કે આત્મા અનાત્માનો વિવેક, સારંગપુરનું 6ઠ્ઠું કે 7મું કે એવું કંઈક વચનામૃત છે, જોવું પડશે નંબર. એમાં ચોખ્ખી જ વાત કરેલી છે કે 1 શ્લોક કરીને, 2 શ્લોક કરીને, 10 શ્લોક કરીને, 1000 શ્લોક કરીને, 100 શ્લોક, એમાંથી આત્મા અનાત્માની વ્યક્તિ એકદમ ચોખ્ખી, બહુ સુંદર રીતે હોવી જોઈએ.
બરાબર. અને પછી આની અંદર પછી બધા વૈરાગ્યના પણ બધા ઉપદેશના પણ પદો છે. જેવી રીતે જગદીશાનંદ સ્વામીનું જે એક પદ છે, અંતે જાવું ઉઠી એકલા સંગે આવે ન કોઈ, પંડિત રંકને રાય કે હારે લાખું લખપતિ હોય. બરાબર. એ કોઈક પણ હોય, લખપતિ હોય કે પંડિત હોય, રંક હોય, રાય હોય, કોઈક પણ હોય, એકલા જ જવાનું છે આ સંસારમાંથી. આવી રીતે આ જે પરમહંસોએ જે પદો લખેલા છે એનું પણ આપણે મનન કરીએ, ધ્યાન કરીએ, જેને લઈને આપણી વૃત્તિ આ શરીર અને ભોગ અને લોક અને આ જે સંસાર છે એમાંથી ઉખડી જાય અને ભગવાનમય જ બની જાય. અંતે જાવું ઉઠી એકલા, અંતે જાવું ઉઠી એકલા સંગે ચાલે ન કોઈ, પંડિત રંકને રાય કે હારે લાખું લખપતિ હોય. આ પહેલી લીટી છે. બરાબર. આ એક બહુ સુંદર ઉપદેશનું પદ છે, વૈરાગ્યનું પદ છે. આપણે જગાડવા માટે આવી રીતે પદની રચના કરી છે ભગવાન સ્વામિનારાયણના પરમહંસોએ. હવે એ જે પરમહંસોએ જે રચના કરેલી છે એ અંતઃકરણની અંદર એક એક લીટી અંતરમાં લાવવી પડે. એટલે આ જે પદો જે છે એ જ્યારે અંતઃકરણમાં એનું વાંચન થાય, મનન થાય, ચિંતન થાય, એના વિશે પ્રીતિ થાય, એનું ગાયન થાય, એનો મુખપાઠ થાય, આવી રીતે કરતાં આપણું મન જે છે એ વધારે બ્રહ્મ વિદ્યા સંબંધી વિચારની અંદર પ્રવેશ કરે છે. એટલે પછી એ પણ પોઈન્ટ હમણાં આવશે જ, બતાવીએ આપણે જો વેદરસમાં ફરીથી જઈએ. બરાબર. તો મહારાજ શું કહે છે, હવે કન્ટિન્યુ કરે છે. અને તો સ્વામિનારાયણ હરે મહારાજ કહે છે કે એ વચન અમે કહ્યું છે, એ વચન અમે કહ્યું છે, તેને જે માનશે તેને થોડાક દિવસે વિચાર કરતા પોતાનો આત્મા દેહથી જુદો સૂર્ય સરખો પ્રકાશવાન દેખાઈ આવશે. હવે જો ગેરંટી આપી દીધી, સીધું આત્મદર્શન સુધી લઈ ગયા મહારાજ અહીંયા કે આપણું સ્વરૂપ કેવું છે, ચૈતન્ય, દિવ્ય, પ્રકાશમાન. અને અનુભવની વાત કરી મહારાજે કે આવી રીતે ફર્સ્ટ પોઈન્ટ એ છે કે વચન માનવું જોઈએ. મોટા ભાગનો પ્રોબ્લેમ અહીંયા જ છે કે આપણે વચન વાંચીએ છીએ પણ અંતઃકરણમાં કેટલી માન્યતા છે, એની કેટલી સત્યતા છે કે 100% સાચું જ છે આ. બરાબર. એ તો પહેલાં તો માનવું પડે ને કે મહારાજ બોલે છે, સ્વામિનારાયણ ભગવાન બોલે છે, કંઈ ખોટું તો નથી બોલતા. અને આવી રીતે જો વચન આપણે માનીએ અને એ માર્ગ ઉપર ચાલીએ, પહેલાં તો માનવું પડે. તો મહારાજ શું કહે છે કે એ વચન અમે કહ્યું છે, મહારાજ પોતે ડાયરેક્ટલી કે આ વચન અમે કહીએ છીએ, એ વચન અમે કહ્યું છે, તેને જે માનશે. પોઈન્ટ નંબર 1, પહેલાં તો બહુ સુદૃઢ રીતે માનવું જોઈએ કે ખરેખર વાત પરમ સત્ય છે અને આપણે કરવા જેવી વસ્તુ છે અને કરવા જેવું છે અને આપણે કરીએ જ છે. અને ચાલુ કરી દેવું, આ સાધના ચાલુ કરી દેવી. વિચિત્ર સંકલ્પ થાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ગમે તે સંકલ્પ થાય પણ એ સંકલ્પ જ ખોટા છે. એ હું દ્રષ્ટા જ છું. આ એક પોઈન્ટ જે લખેલા છે, જીવન મુક્ત કહેવાય છે. હું કોણ છું? હું પણ મુક્ત જ છું. જીવન મુક્તના દ્રષ્ટાંત મહારાજે આપ્યા અને એ દ્રષ્ટાંત અંતરમાં લાવવા, એ જે સ્વતંત્રતા અંતરમાં લાવવી, આવી રીતે અંતરનો બધો સંબંધ છે ભગવાનના વચનો સાથે. ભગવાનના જે મોટા સંતો છે જેને આ બધું કર્યું છે એની સ્થિતિને આપણે આદર આપીએ, એને જોવી સ્થિતિ, સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ, એ જ આત્મદર્શનનું સાધન. એનું કારણ એ જ છે કે સત્પુરુષ એ મૂર્તિમાન, એનું જાગતું જીવતું સ્વરૂપ છે. એટલા માટે એના વિશે દ્રઢ પ્રીતિ કરવી. અને દ્રઢ પ્રીતિ એટલે કોઈ એમની ઉપાસના નથી. ઉપાસના તો ભગવાન નારાયણની જ છે. ભગવાન પુરુષોત્તમ નારાયણના 2 ચરણની ઉપાસના છે, બીજા કોઈની ઉપાસના બતાવેલી નથી. બરાબર. એટલે એ તો પ્રશ્ન જ નથી આવતો. પણ એ જ ભગવાન નારાયણ દરેક સંતોમાં છે, દરેકમાં છે. તો ઉપાસ્ય મૂર્તિ એક છે, ઉપાસના પણ ભગવાનની જ હોય, બીજા કોઈની ના હોય. ઓકે, નાવ હવે જો તો મહારાજ શું કહે છે કે એ વચન અમે કહ્યું. એટલે આટલું જે વચન મહારાજ હમણાં જે બધી વાત કરી એમાં વેદ વેદાંતનો બધો સાર આવી ગયો, યોગનો સાર આવી ગયો, અષ્ટાંગ યોગનો સાર આવી ગયો, ભક્તિ યોગનો સાર આવી ગયો, ઉપાસના યોગનો સાર આવી ગયો, સંત સમાગમનો સાર આવી ગયો, પરમહંસોના પદો આવી ગયા, બધું જ આવી ગયું આની અંદર હમણાં સુધી. બરાબર. એટલે આખી પૂરી જ સાધના છે, કારણ કે ભગવાન સાથે અખંડ વૃત્તિની વાત આવી ગઈ. ગરડા પ્રથમનું પહેલું થી લઈને બધા જ વચનામૃતો આની અંદર આવી ગયા.
એક પણ પોઈન્ટ બાકી નથી. એમાં લીલા ચરિત્રો આવી ગયા, સત્સંગી જીવન આવી ગયું, ભક્ત ચિંતામણી આવી ગયું, બધા જ શાસ્ત્રો આવી ગયા એની અંદર. લીલા ચરિત્રના શાસ્ત્રો, ઉપદેશના શાસ્ત્રો, મોટા મોટા તત્વજ્ઞાનના શાસ્ત્રો. કારણ કે આપણે સીધો આત્મા સુધી મહારાજ લઈ જાય છે. જો કે મહારાજના વચન જો, અને એ વચન અમે કહ્યું છે તેને જે માનશે અને ફરીથી વાંચો, અને એ વચન છે, અને એ વચન અમે જે કહ્યું છે તેને જે માનશે તેને એવા જે ભક્તને તેને થોડાક દિવસે વિચાર કરતા કરતા પોતાનો આત્મા દેહથી જુદો સૂર્ય સરખો પ્રકાશવાન દેખાઈ આવશે. અનુભવમાં આવી જશે કે હું કોણ છું, હું દિવ્ય આત્મા છું. સૂર્યનારાયણ કેવા છે? તેજસ્વી, મહાતેજસ્વી. આત્મ ચૈતન્ય તો બહુ, એનું પ્રકાશ આખો અલૌકિક દિવ્ય પ્રકાશ છે. એ સૂર્ય સરખો, એ તો એક આપણે શું કહેવાય, ઇટ ઇઝ એન એક્ઝામ્પલ, એક કમ્પેરિઝન આપેલી છે, બરાબર, એક સરખામણી કરેલી છે એક બતાવવા માટે કે આવું મહાપ્રકાશમાન મહાદિવ્ય સ્વરૂપ છે આપણું. પણ એ જે દિવ્યતા સુધી પહોંચવા માટે જીવનું જે વ્યતિરેક સ્વરૂપ છે, જેને આત્મચૈતન્ય કહીએ, એ પ્રકાશમાન છે, એ મહાઅલૌકિક છે, એ મહામનોહર છે. આવી રીતે પણ શબ્દ વાપર્યા છે શ્રીજી મહારાજે, વેદરસમાં જ વાપર્યા છે. એટલે પોતાનું સ્વરૂપ જે છે ત્યાં સુધી પહોંચવું છે પહેલાં, કે પોતાનો આત્મા દેહથી જુદો સૂર્ય સરખો પ્રકાશવાન દેખાઈ આવશે. દેખાય એટલે અંતરની આંખોથી એનો અનુભવ થાય છે. ભગવાને અનુભવ કરાવે છે કે તમે આપણું સ્વરૂપ કેવું છે, કોણ છે, બરાબર. એટલે બહુ બધી લાંબી વાત છે. લાડકીબાઈને સમાધિ કરાવેલી, મહારાજ સમાધિ કરાવતા, પછી મૂલાધાર ચક્રમાં પ્રવેશ કરાવીને પછી ત્યાં પોતાનું સ્વરૂપ જોવું, આ બધી વસ્તુ પણ લખેલી છે ગરડા પ્રથમ નંબર 25 વચનામૃત. એ પછી લઈશું કોઈક વાર. પણ આપણે અહીંયા આટલો પોઈન્ટ બહુ ક્લિયર હોવો જોઈએ કે આ જે બે સાધના બતાવી, મૂર્તિ સંબંધી સાધના અને દેહને ખોટા કરવાની સાધના, એવી રીતે જે આવી સાધના કરવામાં વિશ્વાસ છે, ભગવાનને વિશે બહુ નિષ્ઠા છે, લક્ષ્ય છે, તો પછી શું થાય છે કે આત્મદર્શન થઈ જાય છે. વાહ, કેવું કહેવાય કે આત્મા જેવો છે એવો દેખાય છે. સમ્યક આત્મદર્શન, ભગવાનની દયા, અને કહેવાય ઉપાસનાની શુદ્ધિ. ઉપાસના ભગવાનની કરતાં 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 આવી રીતે આત્માનું દર્શન પહેલાં થાય છે. હા, બરાબર. એટલે પોતાનો આત્મા દેહથી જુદો સૂર્ય સરખો પ્રકાશવાન દેખાઈ આવશે. અને શરીર કેવું દેખાય છે? દેહ તો શૂન્ય આકાશ ભેળે આકાશ જેવું જણાશે, પણ કર ચરણાદિક ચિહ્ન રૂપે નહીં જણાય, શૂન્ય આકાશ સરખો જણાશે. એટલે એનો કોઈ ભાવ જ નથી રહેતો. એ જે રીતે આકાશનો કોઈ આકાર નથી, કશું નથી, એનું કોઈ અસ્તિત્વ જ નથી, એવી રીતે દેખાય કે હમણાં જે શરીર સાથે એટલું બધું બંધન છે, પણ એ બધું શૂન્ય બની જાય છે. કારણ કે આત્મચૈતન્યનો અનુભવ થઈ ગયો તો શરીર તો રહ્યા કરે, પણ હું જુદો જ છું, અખંડ એવી આપણે શું કહેવાય કે એવી દ્રષ્ટિ, એવી વૃત્તિ, એવી સ્થિતિ, અને આત્મસત્તા કહેવાય. આત્મસત્તા રૂપે વર્ત્યાનું વર્તવું, આત્મસત્તા રૂપે વર્તવું, આવી રીતે વચનામૃતોમાં શબ્દ આવે છે, બરાબર. એટલે આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થાય છે. કેવું કહેવાય, બહુ જ અદભુત. હવે પછી જો પછીના પેરેગ્રાફમાં મહારાજ એવું કહે છે, સ્વામિનારાયણ હરે, જેમ આકાશને વિશે વાદળાની ઘટા જણાતી હોય ને પછી વાયુ જ્યારે અતિશય લાગે ત્યારે તે ઘટા આકાશને વિશે લીન થઈ જાય છે, તેમ આત્માના વિચારરૂપ જે વાયુ તે જાગૃત અવસ્થાને વિશે અતિશય જ્યારે લાગે છે ત્યારે જાગૃતને વિશે ઘોર સુષુપ્તિ વર્તે છે. તેને કરીને આ દેહ શૂન્ય થઈ જાય છે. એટલે આ કેમ થાય છે? આવી રીતે કેવી રીતે થાય છે કે ઘોર સુષુપ્તિની જેમ જાગૃતની અંદર જાગૃત અવસ્થા રહ્યા કરે, પણ કોઈ પ્રકારનો બંધન, કોઈ રાગ દ્વેષ ક્લેશ, કોઈ સુષુપ્તિમાં કેવું હોય, કોઈ અનુભવ જ નથી. આમ જાગૃત અવસ્થા ખરી, પણ એ જાગૃત અવસ્થાનું કોઈ પણ બંધન નથી રહેતું. એનું કારણ શું છે કે આત્માના વિચારરૂપ જે વાયુ, એટલે એક દ્રષ્ટાંત આપેલું છે, વાદળાની ઘટાનું જે દ્રષ્ટાંત આપેલું છે, તેમ તો મહારાજ કહે છે કે તેમ આત્માના વિચારરૂપ જે વાયુ, એટલે આપણે જે વિચારની જે ધારા છે, ભગવાન પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચવા માટે જે વિચાર છે, એમનું ધ્યાન છે, 9 પ્રકારની ભક્તિ છે, સંત સમાગમ છે, સેવા છે, આ બધું જે છે એ વિચાર એ એક ધારા છે, બરાબર. એક વિચારરૂપ જે વાયુ એક દ્રષ્ટાંત આપેલું છે. જેવી રીતે
આકાશને વિશે વાદળાની ઘટા જણાતી હોય ને પછી વાયુ જ્યારે અતિશય લાગે ત્યારે તે ઘટા આકાશને વિશે લીન થઈ જાય છે, બરાબર ને? એટલે વાદળા બધા આવ્યા હોય પણ પછી બહુ આમ પવન આવી ગયો હોય વાયુ, એટલે બધું લીન થઈ જાય છે આકાશમાં. એવી રીતે આત્માના વિચારરૂપ જે વાયુ, જેવી રીતે વાયુ બહુ લાગે ત્યારે ઘટા નીકળી જાય, ત્યારે આત્માના વિચારરૂપ કે આત્મા કેવો છે, આત્મા હું બ્રહ્મ છું, હું દિવ્ય છું, એ તરફ જે જવા માટે જે વિચારધારા, વિચારની તીક્ષ્ણતા, વિચારની એકાગ્રતા, ભગવાન સંબંધી વિચાર જે છે, આ બધો તે આત્માના વિચારરૂપ જે વાયુ, તે જાગૃત અવસ્થાને વિશે અતિશય જ્યારે લાગે, એટલે જાગૃતમાં જ તો આ બધી સાધના કરવાની છે. જાગૃત અવસ્થાની અંદર અતિશય આવી રીતે ભગવાનની મૂર્તિમાં સંલગ્ન અખંડ સત્સંગ ચાલુ અને અંતઃકરણની અંદર જે દેહના ભાવો, દેહના સગા સંબંધી રાગ, દ્વેષ, ક્લેશ, આ જગત સંબંધી આકાર, આ બધામાંથી સેપરેટ કરીને એક આત્મા તરફ જ આખી વૃત્તિ અંતઃકરણ આપણે અંતર સન્મુખ થઈ જાય છે. ત્યારે એ અંતઃકરણની અંદર આ પ્રકારની જે વિચારરૂપ જે વાયુ, એટલે વિચારરૂપ જે વૃત્તિ જે છે એ અતિશય, એ જાગૃત અવસ્થામાં અતિશય જ્યારે લાગે છે ત્યારે શું સ્થિતિ થાય છે કે જાગૃત અવસ્થાની અંદર ઘોર સુષુપ્તિ વર્તે છે. કેવા શબ્દ છે, કોઈ સાથે કંઈ લેવા દેવા નથી. આ બધી વૈરાગ્યની બધી વાતો, પરમ વૈરાગ્ય આને કહેવાય. જો અંતે જાવું ઉઠી એકલા, સંગે ચાલે ના કોઈ, પંડિત રંકને રાય કે, બરાબર? પંડિત રંકને રાય કે, હારે લાખું લખપતિ હોય, પંડિત રંકને રાય, અંતે જાઓ. આવી રીતે અખંડ રહ્યા કરે છે. અંતનું 30મું વચનામૃત, આ ઘડી, આ ક્ષણ, ગમે ત્યારે દેહ નીકળી જાય, બરાબર? એ અખંડ વૈરાગ્ય આવી રીતે વર્ત્યા કરે છે. પછી ઘણી બધી લીટી છે, કેટલું સુંદર ઉપદેશનું પદ છે, બરાબર? ગમે ત્યારે આ બધી વસ્તુ નાશ થઈ જાય છે. આપણું સાચું સ્વરૂપ અવિનાશી દિવ્ય તત્વ છે. કુંભ કાચો કાયા જાણવી રે, તેનો નથી નિર્ધાર, નાશ પામે પળ એકમાં, હારે કરીએ કોટી પ્રકાર. બરાબર? આ નેક્સ્ટ લાઈન છે. આજે જગદીશાનંદ સ્વામી જે લખેલું છે પદ, તો શરીર કેવું છે એ તો બરાબર, એ તો એક કુંભ છે. કુંભ કાચો કાયા જાણવી રે, તેનો નથી નિર્ધાર, નાશ પામે પળ એકમાં, હારે કરીએ કોટી પ્રકાર. બરાબર? ગમે તે પ્રયત્ન કરીએ પણ એ તો નાશ પામવાનું જ છે, પ્રશ્ન જ નથી એ, કારણ કે એ ક્ષણિક છે. એ કંઈક એક કુંભ કાચો છે, બરાબર? એ કાચો કુંભ છે. આ શરીર આવું છે. તો બહુ ધ્યાન રાખવાની ઉપર કે આત્મ ચૈતન્ય સત્ય છે, દેહનું સ્વરૂપ જ આવું છે. માત પિતા સુત નારીઓ રે, સંગે ચાલે ન કોઈ આવવાનું નથી આપણી સાથે. અંત સમય સંગાથમાં હારે પુણ્ય પાપ જ હોય. આપણે તો પુણ્યના પાપથી બહાર નીકળવું છે. એટલે પુરુષોત્તમ નારાયણની જે મૂર્તિ છે એ સામુ દ્રષ્ટિ બરાબર રાખવીને લક્ષ્ય કરીને એ પુણ્ય અને પાપ બંનેથી બહાર ભગવાન કાઢી નાખે છે. બરાબર? એટલે તો ફરીથી જન્મ મરણ ચક્કર ઊભા થઈ જાય પુણ્ય પાપમાંથી. તો એ પણ એના ઉપર પણ બહુ ધ્યાન રાખવું. એટલે ઘણી બધી વાતો છે, પણ આપણે થોડું અહીંયા આજે લીધું છે, ફરીથી વેદરસનું આપણે મનન ચિંતન થોડું આપણે ચાલુ કર્યું છે. ભગવાનની દયાથી, કૃપાથી આના ઉપર નિરૂપણ વધારે થશે. આ તો સ્થિતિની વાત છે, અનુભવનો પ્રશ્ન છે આ. અને મહારાજના શબ્દો ઉપર ધ્યાન રાખીએ, સંતની સ્થિતિ ઉપર ધ્યાન રાખીએ, પુરુષોત્તમની મૂર્તિ ઉપર ધ્યાન રાખીએ, તો પછી કોઈ વિઘ્ન જ નથી. અને આખું શરીર, મન, પ્રાણ, ઇન્દ્રિય સેવામાં લાગી જાય, જીવન સાર્થક બની જાય છે. અને જાગ્રત અવસ્થામાં ઘોર સુષુપ્તિ વર્તે છે. કેવા શબ્દ વાપર્યા છે! આવા શબ્દો ના મળે શાસ્ત્રોમાં. બીજા બહુ અઘરું છે, આવી રીતે બીજા કોઈએ લખ્યું પણ ના હોય કે આ તો કેવી વાત. જાગ્રત અવસ્થા તો રહ્યા કરે, ક્રિયા પણ થાય, પણ કેવી ક્રિયા કે કોઈ બંધન નહીં. કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, ધ્યાન યોગ, સાંખ્ય યોગ, મંત્ર, ભગવદ્ ગીતાના 700 શ્લોક આની અંદર આવી ગયા. જાગ્રતમાં સુષુપ્તિ ઘોર, જાગ્રતને વિશે ઘોર સુષુપ્તિ વર્તે છે, 700 શ્લોક ભગવદ્ ગીતાના આવી ગયા.
આખું ભાગવતમાં આવી ગયું. આપણે આનું નિરૂપણ ઓપન કરવા માટે બેસીએ, બધું રાસ પંચાધ્યાય આવી ગયું. શું નથી આવી ગયું? બધા વેદાંતના શાસ્ત્રો આવી ગયા, અદ્વૈત વેદાંતના ને વિશિષ્ટાદ્વૈત વેદાંતના ને રામાનુજાચાર્ય ને શંકરાચાર્યજી ને બધાના શાસ્ત્રો બધું જ આવી ગયું આની અંદર. બરાબર? એટલે આ સ્થિતિની વાત છે, સ્થિતિની વાત છે. અને મહારાજ કહે છે કે દેહ જે છે એ શૂન્ય થઈ જાય, શૂન્ય જેવું શૂન્ય થઈ જાય. તો આપણે આટલું આજે રાખીશું અને પછી ભગવાનની મરજીથી, દયાથી, કૃપાથી, સંતોની દયાથી આપણે આગળ નિરૂપણ લઈશું. સજાનંદ સ્વામી મહારાજની.